પહેલા મુદ્દાની વાત કરીએ તો રાજ્યમાં અચાનક બદલાયેલા વાતાવરણથી ખેડૂતોમાં ફરી એકવાર ચિંતા છવાઈ ગઈ છે। દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે રવિ પાક પર સંકટ ઊભું કર્યું છે। ગોધરા શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી વરસેલા વરસાદ અને વીજળીના કડાકા ભડાકાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવવાની ભીતિ ઊભી કરી છે। આખું વર્ષ પરિશ્રમ કરીને પાક તૈયાર કરનાર ખેડૂત આજે ચિંતિત છે કે કુદરતનું આ ખેલ તેની આવક છીનવી ન લે। ખેતરમાં ઉભેલો ઘઉં, ચણા અને જીરુનો પાક હવે આકાશ તરફ જોઈને ઊભો છે। ખાસ કરીને આંબાના પાક પર પડેલો આ અણધાર્યો વરસાદ ખેડૂતો માટે આર્થિક આઘાત સમાન છે। મોડી રાત્રે શરૂ થયેલા વરસાદી ઝાપટાએ ઠંડીમાં વધારો કર્યો છે, પરંતુ ખેડૂતોના હૃદયમાં બેચેનીની આગ સળગી રહી છે। ખેતી પર આધારિત પરિવારો માટે આ માત્ર વરસાદ નથી, આ તેમની આશાઓ પર પડેલો આંચકો છે અને આ ફરી એકવાર કમોસમી વરસાદ પડ્યો, જેના કારણે ખેડૂતો ખૂબ ચિંતામાં મુકાઈ ગયા છે અને ખેડૂતો હવે વિચારી રહ્યા છે કે તેમનું જે શિયાળુ પાક છે તેનું શું થશે। અને હાલ જે આંબાનું વાવેતર થયું છે, આંબાનો જે પાક છે તેના પર જે કેરીઓ આવી છે તેને પણ હવે ખૂબ મોટા પાયે નુકસાન જાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે। પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગત મોડી રાત્રે દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા, જેના કારણે ખેડૂતોના શિયાળુ પાક પર ખૂબ મોટા પાયે નુકસાની જાય તેવી હવે ચિંતા વ્યક્ત કરાઈ રહી છે અને ખેડૂતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જો આ રીતે જ કમોસમી વરસાદ પડતો રહેશે તો તેમનો શિયાળુ પાક જે છે તે સંપૂર્ણપણે નષ્ટ જશે તેવું પણ હવે ખેડૂતો દ્વારા કહેવાઈ રહ્યું છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે હવામાન નિષ્ણાંત ધીમંત વઘાસિયા જોડાઈ ગયા છે। ધીમંતભાઈ, વરસાદની ઠંડકથી ખેડૂતના હૈયે હવે આગ સળગી ઉઠી છે, શું કહેશો? જી ચોક્કસથી કે અત્યારે આપણે જોઈએ કે શિયાળુ ઋતુ પોતાના અંત તરફ છે અને ઉનાળા ઋતુની તરફ પ્રયાણ કરી રહ્યા છીએ, ત્યારે જે હવામાનની જે પેટર્ન છે, દિશા એ આગામી દિવસોમાં બદલાવાની સાથે જે મધ્ય ભારત અને મધ્ય ગુજરાત અને સાથે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેશે અને અમુક જગ્યાએ કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે એ પણ આપને જોવા મળે એવી શક્યતાઓ છે। તો આ બધા વિસ્તાર છે, આ વિસ્તારમાં જો કમોસમી વરસાદ પડશે તો શિયાળુ પાકો જે અત્યારે પરિપક્વ અવસ્થાએ હોય તો આ બધા પાકોને નુકસાન થવાની ભીતિ છે એ કમોસમી વરસાદ પડવાને કારણે જોવા મળી શકે છે। ધીમંતભાઈ, આવનારી સિઝન ખેડૂતો માટે કેવી રહેશે અને આવનારી જે ઋતુ છે તે ખેડૂતો માટે કેવી રહેશે? અત્યારે આપણે જોઈએ કે આ વર્ષ દરમિયાન શિયાળુ ઋતુમાં આપણે ડિસેમ્બર માસ દરમિયાન જે તાપમાન છે એ સામાન્ય કરતા 1-2 ડિગ્રી ઊંચું જોવા મળેલું હતું। ત્યારબાદ ફરીથી જાન્યુઆરી માસ દરમિયાન આપણે સામાન્ય તાપમાન જોવા મળતા જે પણ કૃષિ પાકો છે એમાં સારું ઉત્પાદન આવવાની શક્યતાઓ રહેશે અને સાથે અત્યારે આપણે ઉનાળુ ઋતુમાં જે તાપમાન વધારે જોતું હોય છે તો એ હાલની પરિસ્થિતિ મુજબ આગામી અઠવાડિયા પછીથી જે તાપમાન છે આપણે ઊંચું જોવા મળે તો ઉનાળુ પાકોનું વાવેતર કરતા ખેડૂત મિત્રોને પણ આગામી સિઝનમાં જે ધીમંતભાઈ, આવનારા 7 દિવસોમાં કમોસમી વરસાદની શક્યતા કેટલી? આગામી 2 થી 3 દિવસ સુધી હજી વાતાવરણ છે એ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે મધ્યપ્રદેશને લાગુ પડતા વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે। બાકીના ગુજરાતના જે સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં વાતાવરણ છે ચોખ્ખું રહેવા પામ્યું છે, એટલે આ વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી। બાકીના જે ગુજરાત અને મધ્ય ગુજરાતના જે મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના જે પણ વિસ્તારો છે આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેતા અને જો કમોસમી વરસાદ આપને જોવા મળશે તો આ વિસ્તારના પાકને નુકસાન થવાની ભીતિ વધારે રહેશે। બિલકુલ ધીમંતભાઈ, જોડાવા બદલ આપનો આભાર।